સુરત શહેરમાં ચૂંટણી પૂર્વ વિરોધના સૂર તેજ બન્યા છે. વોર્ડ નંબર 28માં પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ વિરોધ સાથે પરત ફરવા મજબૂર કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી રાજકીય વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 28માં ભાજપના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર માટે એક સોસાયટીમાં પહોંચ્યા હતા, પરંતુ અહીં તેમને સ્થાનિક રહીશોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમના વિસ્તારમાં કોઈ પણ સમસ્યાઓ સાંભળવા માટે ભાજપના નેતાઓ આવ્યા નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વિરોધ દરમિયાન કેટલાક રહીશોએ ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા, જેમાં ભ્રષ્ટાચારી ભાજપ જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ પણ ભારત માતા કી જયના નારા લગાવીને પોતાની હાજરી નોંધાવી હતી. પરિસ્થિતિ તંગ બનતા અંતે ભાજપના કાર્યકર્તાઓને ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. માત્ર વોર્ડ નંબર 28 નહીં, પરંતુ સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરાછા, કતારગામ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં અલગ અલગ સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓનો વિરોધ નોંધાઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વિકાસના અભાવ, મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ અને સંવાદના અભાવને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવા વિરોધને કારણે ચૂંટણી પહેલા રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ અને પડકારજનક બની રહી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ વિરોધ ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડે છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૈસાની લેતી દેતીને લઈને થયેલા ઝઘડામાં શુભમ વાઘ નામના યુવકની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. સુરત શહેરમાં ગુનાખોરીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ડિંડોલી વિસ્તારમાં એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડિંડોલીના ચેતનનગર વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. મૃતકની ઓળખ શુભમ વાઘ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુભમ વાઘ પૈસાની લેતી દેતી મામલે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવા ગયો હતો. તે પોતાના પૈસા માંગવા માટે આરોપી પાસે પહોંચ્યો હતો. તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. આરોપીએ ગુસ્સામાં આવીને ધારદાર હથિયાર વડે શુભમ વાઘ પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે શુભમ વાઘ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ ઘરની બહાર જ બન્યો હતો, જેના કારણે તે વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ તરત જ શુભમ વાઘને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે નાની બાબતો, ખાસ કરીને પૈસાની લેતી દેતી જેવા વિવાદો ક્યારેક જીવલેણ બની શકે છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. સુરતના લીંબત વિસ્તારમાં મહિલાઓ અને સોસાયટીના રહેવાસીઓને ધમકી આપીને લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ આશરે 3.5 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે. સુરત શહેરના લીંબત વિસ્તારમાંથી એક ચોંકાવનારો ગુનો સામે આવ્યો છે, જ્યાં મહિલાઓને નિશાન બનાવીને લૂંટ અને ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. લીંબત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક આરોપી સચિન ધર્મેન્દ્ર ચૌધરી દ્વારા તે વિસ્તારની મહિલાઓ અને સોસાયટીના રહેવાસીઓને નિશાન બનાવવામાં આવતા હતા. આરોપી ગલીઓમાં આવીને મહિલાઓની ચેઇન અને અન્ય કિંમતી સામાનની તોડફોડ કરીને લૂંટ ચલાવતો હતો. સાથે જ જો કોઈ વિરોધ કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ફરિયાદ મુજબ આરોપીએ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને આશરે 3,20,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લીંબત પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની ઓળખ કરીને તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કેસમાં એક નાબાલિગની સંડોવણી પણ સામે આવી છે, જેને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સચિન ધર્મેન્દ્ર ચૌધરીની આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. લીંબત વિસ્તારમાં ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કરનાર સાગર ઉર્ફ ઘોડો અને તેની ગેંગના 4 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. સુરતના લીંબત વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 6 એપ્રિલની રાત્રે 12:30 વાગ્યાના અરસામાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતા સચિન ભોઈના ઘરે 4 શખ્સોએ હુમલો કર્યો હતો. ગલીમાં બેસવા બાબતે ચાલી આવતી જૂની અદાવત રાખીને સાગર ઉર્ફ ઘોડો અને તેના મિત્રોએ સતીશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. સતીશના દાદી સુમનબેને દરવાજો ખોલતા
મળતાની સાથે જ આ શખ્સોએ ઘરમાં ઘૂસણખોરી કરીને આતંક મચાવ્યો હતો. સાગર ઉર્ફ ઘોડો હરીશ પાટીલ અને તેના સાગરીતો રાહુલ સુનિલભાઈ રાઠોડ, પ્રેમ ઉર્ફ ટેની સોનુ ગુપ્તા અને રૂપેશ રાજેન્દ્ર જાદવની ઘરમાં ઘૂસીને ગાળાગાળી શરૂ કરી હતી. સતીશ ભોઈને પકડીને આ ચારેય શખ્સોએ ઢીક્કા મૂકીનો આડેધડ માર માર્યો હતો. જ્યારે પરિવારજનોએ બૂમાબૂમ કરી ત્યારે સાગર ઉર્ફ ઘોડાએ કમરમાંથી ચપ્પુ કાઢીને લહેરાવ્યું હતું અને ધમકી આપી હતી કે જો હવે પછી બોલ્યા તો જાનથી મારી નાખીશ. આટલું જ કહીને આ ચારેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ એક્શનમાં આવી હતી અને પીઆઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એચ. ચૌધરી અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચારેય શખ્સોને દબોચી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી સાગર ઉર્ફ ઘોડો હરીશ પાટીલનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેના પર અગાઉ મર્ડર, હત્યાની કોશિશ અને દારૂબંધી જેવા 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સાથે જ આ હુમલામાં સામેલ રાહુલ સુનિલભાઈ રાઠોડ, પ્રેમ ઉર્ફ ટેની સોનુ ગુપ્તા અને રૂપેશ રાજેન્દ્ર જાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત શહેરમાં જ ગટરની સમસ્યાઓએ માથું ઉચક્યું છે. અશ્વિની કુમાર રોડ પર દુકાનદારો વર્ષોથી ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. છતાં તંત્ર તરફથી કોઈ સ્થાયી ઉકેલ મળતો નથી. સુરત શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યા હજી પણ યથાવત જોવા મળી રહી છે. અશ્વિની કુમાર રોડ પર આવેલા દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દુકાનદારોનો આક્ષેપ છે કે રોજિંદા ગટરના પાણી દુકાનોની બહાર અને ઘણી વખત અંદર સુધી ઉભરાઈ જાય છે અને નીચે આ પાણી ભરાય છે અને અવારનવાર ઘણી વખત ગંદકીઓ થાય છે અને વર્ષમાં 2-3 વખત આવું થાય છે. એસએમસી ને અમે છેલ્લા 5-1 વર્ષથી ફરિયાદો અને અરજીઓ કરીએ છીએ, પણ એસએમસી અમારું કઈ સાંભળતી નથી. અમને ખબર નથી અમારો શું ભૂલ છે, અમારો શું ગુનો છે. એસએમસી આનું કોઈ પરમેનન્ટ નિવારણ લાવતી નથી. આ પરિસ્થિતિના કારણે વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને સાથે જ ગંદકીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ ઉભા થાય છે. સ્થાનિક દુકાનદારો કહે છે કે આ સમસ્યા નવી નથી, પરંતુ વર્ષોથી ચાલી રહી છે. અનેક વખત તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. દુકાનદારોના જણાવ્યા મુજબ અધિકારીઓ માત્ર ગોળમોળ જવાબ આપે છે અને સ્થાનિક કોર્પોરેટરો પણ સમસ્યા જોવા માટે સ્થળ પર આવતા નથી. ચોમાસાની સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, કારણ કે ગટરના પાણી દુકાનની અંદર ઘૂસી જાય છે, જેના કારણે માલસામાનને નુકસાન થાય છે અને વેપાર પર સીધી અસર પડે છે. હાલમાં ચોમાસા પહેલા જ આવી સ્થિતિ હોય તો ચોમાસા દરમિયાન પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે તે અંગે દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે. દુકાનદારો તંત્રને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી તેમને રોજિંદી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે જ્યારે શહેર સ્વચ્છતામાં નંબર 1 હોવાનો દાવો કરે છે, ત્યારે જમીન પરની આવી સમસ્યાઓ કેમ યથાવત છે? અને નીચે આ પાણી ભરાય છે અને અવારનવાર ઘણી વખત ગંદકીઓ થાય છે અને વર્ષમાં 2-3 વખત આવું થાય છે. એસએમસી ને અમે છેલ્લા 5-1 વર્ષથી ફરિયાદો અને અરજીઓ કરીએ છીએ, પણ એસએમસી અમારું કઈ સાંભળતી નથી. અમને ખબર નથી અમારો શું ભૂલ છે, અમારો શું ગુનો છે. એસએમસી આનું કોઈ પરમેનન્ટ નિવારણ લાવતી નથી. એસએમસી ને રિક્વેસ્ટ છે કે આનું પરમેનન્ટ નિવારણ લાવે અને અમને આ મુસીબતમાંથી આઝાદ કરે. આના કારણે અમારા ધંધાઓ બંધ રહે છે, અમે રખડીએ છે અને નુકસાની ઘણી જાય છે. તો એસએમસી ને રિક્વેસ્ટ છે કે આનું પરમેનન્ટ નિવારણ લાવે.